નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. SYBA ગુજરાતીમાં આપણે પેપર નંબર 9 ભણીએ છીએ અને પેપર નંબર 9 અંતર્ગત આપણે અર્વાચીન પદ્યકૃતિના પેપરમાં સંજુવાળાનો જે કાવ્ય સંગ્રહ છે રાગાધીનમ એનો અભ્યાસ કરવાનો છે. અને છેલ્લા કેટલાક સમયથી આપણે રાગાધીનમ ના જે કાવ્યો છે એના વિષયોને કેન્દ્રમાં રાખીને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો આજે આપણે જે મુદ્દો ભણવાનો છે રાગાધીનમ અને કેન્દ્રમાં રાખીને એ છે રાગાધીનમના જીવન સંદર્ભના ગીતો. આ કાવ્ય સંગ્રહ જે છે એમાં જુદા જુદા વિષયોને કેન્દ્રમાં રાખીને કાવ્યો સર્જાયેલા છે. એમાં મુખ્ય જે કાવ્યો છે એ આધ્યાત્મ વિષયને કેન્દ્રમાં રાખીને રચાયેલા છે. તો કેટલાક પ્રણય વિષયને કેન્દ્રમાં રાખીને અને પ્રકૃતિ અહીં આવે છે એ મુખ્ય વિષય તરીકે નહીં પણ એક જીવનના ભાગ તરીકે મનુષ્યના જે ભાવો છે એને પ્રગટ કરવા નિમિત્તે આવે છે. એની આપણે વાત કરી ગયા. આજે આપણે જે વાત કરવાની છે એ રાગાધીનમના જીવન સંદર્ભના ગીતો વિશે કરવાની છે. તો રાગાધીનમ કાવ્ય સંગ્રહ જે છે એમાં જીવન સંદર્ભને પ્રગટ કરતા પણ કેટલાક મહત્વના ગીતો સર્જાયેલા છે. અને એ ગીતો દ્વારા કવિનો જીવન વિશેનો જે દૃષ્ટિકોણ છે, જીવન વિશેની જે કવિની સમજણ છે એ અહીં પ્રગટ થઈ છે. અને એ માણીને આપણે એક અહોભાવ પ્રગટે એ પ્રકારની એમની જીવનને જોવાની દ્રષ્ટિ છે. એટલે આ જે એમના કાવ્યો છે જેમ કે વાર્તા, આપણે થઈને રહીએ લીટી, તો કંઈ ઘરમાં આપણે રોજ ઉઠીને દળવું જેવા કાવ્યો જે છે એ જીવન સંદર્ભ ને લઈને સર્જાયેલા કાવ્યો છે. અને એમાં કવિનો જીવનને જોવાનો જે દૃષ્ટિકોણ છે, જીવન વિશેની કવિની જે સમજણ છે એ અહીં પ્રગટ થઈ છે. તો પહેલું કાવ્ય જે છે જીવન સંદર્ભ અને આલેખતું એની આપણે અહીં વાત કરીએ તો થઈને રહીએ લીટી એ કવિ જુઓ, જીવન મનુષ્ય જ્યારે પ્રાપ્ત કરે છે અથવા તો જ્યારે જન્મ ધારણ કરે છે ને જ્યારે એ સમજણો થાય છે ત્યારે એના હાથમાં છે કે એને જીવન કેવી રીતે જીવવું. દરેકની પોતપોતાની પસંદગી છે કે કયા માર્ગે એ જીવન પોતાનું જીવે છે. એટલે અહીં કવિની જે દૃષ્ટિ છે જીવન જીવવા માટેની, કઈ રીતે આપણે એક જેને કહીને એક સમાન અથવા તો એક જેને કહીને એકદમ સરળ જીવન જીવી શકીએ, એવો કયો માર્ગ છે જીવનને સરળ રીતે જીવવાનો, એવો કવિનો જે એક ભાવ છે એ અહીં પ્રગટ થયો છે કે કેવી રીતે આ એક સરળ જીવન જીવી શકાય. તો કાવ્યનો આરંભ જે છે આ રીતે થાય છે: સળવળ સળવળ સરતી ફરતી વૃત્તિ કહેતા કીડી કહેતા ચીંટી. જુઓ, મનુષ્યની વૃત્તિઓ જે છે એ સતત ગતિશીલ છે અને એના માટે કવિએ એ વૃત્તિને માટે કીડી જેવું રૂપક પ્રયોજ્યું છે કે એ વૃત્તિઓને કવિએ કીડી કહી છે. કીડી જે છે હંમેશા ગતિશીલ રહેતી, ક્યારેય સ્થિર નથી હોતી. હંમેશા એ કોઈને કોઈ પ્રવૃત્તિમાં આપણે એને ચાલતી હંમેશા પ્રવૃત્તિમય જ હોય છે. એટલે સળવળ સળવળ સરતી ફરતી, જુઓ જે રીતે અહીં શબ્દો ગોઠવવામાં આવે છે એમાંથી એક અનોખો લય ઊભો થાય છે. સળવળ સળવળ, જે કીડીની ગતિ છે એવા જ શબ્દો અહીં પસંદ કરવામાં આવ્યા છે કે જે કીડીના સ્વભાવને પ્રગટ કરે છે. ચાલ, સંબોધન કેટલું સરસ છે કે જે આપણે નજીકના એવા મિત્રને કરીએ, આપણા સાથીને કરીએ એ પ્રકારનું સંબોધન છે. ચાલ, બધીએ ગૂંચ વણાકો છોડી છાંડી થઈને રહીએ લીટી.
બધી જ જે જીવનની ભાંજગડ છે, આપણી આ બધી જ વૃત્તિઓની જે આપણી અંદરની બધી જ જે ભાંજગડ છે એને છોડી દઈએ. એને છોડી દઈએ એના માટે જો પુનરાવર્તન, છોડી ચાંડી. 2 વાર કવિને 1 વાર છોડી દેવાથી સંતોષ થયો નથી, એટલે છોડી ચાંડી થઈને રહી લીટી, એકદમ સીધી લીટી જેમાં કોઈ વળાંક નથી, એકદમ સરળતા છે, સીધાપણું છે. એટલે એકદમ સીધું સરળ વળાંક વગરનું જીવન અહીં સ્વીકારવાનું છે. એક એવું નહીં જોવાનું સપનું, જુઓ, એકે મહત્વાકાંક્ષી સપનું નથી જોવાનું કે મારે કશું બનવું છે, મારે આ પ્રાપ્ત કરવું છે, કંઈ નહીં. એકે એવું નહીં જોવાનું સપનું જેમાં આકાશી ફૂલોની હો સુગંધ, કે જેમાં આકાશને આંબવાની વાત હોય, એમાં સુગંધ હોય આકાશી ફૂલોની. એટલે આકાશી ફૂલ જે છે એ સહજતાથી પ્રાપ્ત થતા નથી. એવી અપ્રાપ્ય વસ્તુને પ્રાપ્ત કરવાના સપના પણ જોવાના નથી. વીજળીઓના તોરણ બાંધી શણગાર્યા હો ઘર, એવા ભવ્ય મહેલોની પણ કામના નથી. જો ઘર હોય છે, વીજળીઓના તોરણ બાંધી શણગાર્યા હો ઘર, પરંતુ હોય બારણા બંધ. એવા મોટા મોટા મહેલોની પણ કામના નથી કે જેના ઘર, જેના દ્વાર હંમેશા બંધ હોય. આપણે તો માત્ર ઝૂંપડું જ પર્યાપ્ત છે કે જેને કોઈ બારણા નથી, જેમાં બધા જ આવી શકીએ, જેના દ્વાર કોઈ માટે બંધ ન હોય. એવા મોકળાશ ભરા હૃદયની જાણે કે કામના છે. ભલો આપણો કૂબો જેમાં ભાર ઝીલવા હોય અધીરી ખીટી, આપણે તો એક આપણું ઝૂંપડું જે છે, આપણો કૂબો જે છે એ જ સર્વસ્વ છે. અને એમાં જાણે કે દરેક મનુષ્ય માટે જગ્યા છે. એ કૂબાની જે ખીટી છે, ખીલી જે છે, એ પણ બધાનો સ્વીકાર કરવા માટે અધીરી છે, તત્પર છે. એના દ્વાર બંધ નથી, એની ખીટી પણ એ આવનારનો ભાર ઝીલી શકે, આવનારને આવકારી શકે એવી અધીરતા એનામાં છે. ચાલ બધી એ ગૂંચ વળાંકો છોડી છાંડી થઈને રહીએ લીટી. એવું જીવન જીવવું છે કે બધું જ છોડી દેવું છે, વળાંકો, ગૂંચ, બધું જ, અને એકદમ સરળ બની જવાનું છે. બધું જ જે અંદર ઘુમરાઈ રહ્યું છે, કશુંક પ્રાપ્ત કરવાનું છે, ઈચ્છાઓ, એષણાઓ, કામ, લોભ, મોહ, બધું જ છોડી દેવાનું છે અને એકદમ એ ત્યાગી અને સીધી લીટી જેવું સરળ બની જવાનું છે. ઝીણેરું ઝીલાય તો એને મોતી કહીએ. કશુંક આ જીવન દરમિયાન પ્રાપ્ત થાય, ઝીલાય તો એ મોતી સમાન કિંમતી હોય. પણ મબલખને શું કહેવું એ કહો, પણ જ્યારે મબલખ અનેક ગણું મળી જાય તો એને શું કહેવું, એના માટે જાણે એની પાસે શબ્દો નથી. ગુપ્ત વહો કે લુપ્ત રહો, પણ હે સરસ્વતી, વિદ્યા કે જ્ઞાન એ ભલે ઢંકાયેલું હોય કે પછી લુપ્ત, ગુપ્ત રહો હો, ગુપ્ત વહો કે લુપ્ત રહો, પણ હે સરસ્વતી દિવસ રાત કામ મૃગજળ થઈને દઉં. કે દિવસ રાત મૃગજળ કોને કહેવાય? જે અપ્રાપ્ય છે, માત્ર ભ્રમણા છે. કે કેમ? એ ઘણી એવી ભ્રમણાઓ છે કે જે આપણે જેની ભ્રમણામાં આપણું જે સમગ્ર જીવન જે છે એ જાણે કે એ ભ્રમમાં જ જીવાઈ જાય છે, ખર્ચાઈ જાય છે. એટલે દિવસ રાત એ પીડે છે મૃગજળ બનીને. જે આપણી ઈચ્છાઓ છે, એષણાઓ છે, આપણી આકાંક્ષાઓ છે, કે એ મૃગજળ સમાન છે. તમે જેટલી એને પ્રાપ્ત કરવા જાઓ, જેટલી એને સંતોષવાનો પ્રયત્ન કરો, એમ વધારે ને વધારે અણખૂટ રહેવાની છે. શું પહેરવું, શું ઓઢવું, કઈ જાતરમાં જઈ પધરાવું વીટી. જો વીટી સાથે સીધો શકુંતલાનો સંદર્ભ જોડાય છે કે શું પહેરવું, શું ઓઢવું, કઈ જાતરમાં. આપણી જે બધી ઓળખ છે આપણા પહેરવેશ સાથેની,
એનો સંકેત અહીં પડેલો છે. કઈ જાતરમાં જઈ પધરાવું, મારી ઓળખ જે છે એ હું ક્યાં એને પધરાવી દઉં. એટલે ઓળખ સાથે વીંટી, એટલે વીંટી સાથે ઓળખનો સંદર્ભ જોડાયેલો છે. જેમ શકુંતલાની વીંટી ખોવાઈ ગઈ હતી અને એની સાથે દુષ્યંત એને ભૂલી ગયો હતો, એટલે એનું અસ્તિત્વ જાણે કે વીંટી બની ગઈ હતી. ચાલ બધીએ ગૂંચ વળાંકો છોડી છાંડી થઈને રહીએ લીટી. આ રીતે વીંટી એક એવો શબ્દ પ્રયોગ જાણે કે એને મહાભારતનો સંદર્ભ જોડી આપે છે. એટલે કેટલી મોટી વાત કવિએ જાણે કે આ પંક્તિમાં કરી દીધી છે કે મનુષ્યએ પોતાની ઓળખને છોડવાની, અહીં તો સામે ચાલીને એને વીંટી પધરાવી દેવી છે કે પોતાની ઓળખ જે છે એને ગુમાવી દેવી છે અને ઓળખ વિહીન થઈ જવું છે કે મારું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નહીં, અથવા તો મારી કોઈ સ્વતંત્ર ઓળખ નહીં, પણ બધા જ એક સમાન. એ પ્રકારનો ભાવ જે છે એ આ કાવ્યમાં આલેખાયેલો છે. એટલે કોઈ વિશિષ્ટ ઓળખ નહીં, પણ જાણે કે એક મનુષ્ય તરીકેની સર્વ સમાન ઓળખ, વ્યક્તિકતાથી દૂર સાર્વત્રિકતાનો સ્વીકાર કાવ્યમાં જોવા મળે છે. એટલે એ રીતે આ એક મહત્વનો કવિનો જીવન વિશેનો દ્રષ્ટિકોણ જે છે એને પ્રગટ કરે છે. તો એના પછીનું જે કાવ્ય છે એ કંઈ. કંઈ એટલે શું? કશુંક. એટલે જ્યારે કાવ્યમાં પ્રવેશીએ છે ત્યારે જાણ્યું એવું જડ્યું નહીં, કંઈ જ ન જડ્યું. જેવું અત્યાર સુધી આપણે જાણ્યું છે, આપણા મોટેરાઓ પાસેથી આપણે સાંભળ્યું છે, સમજ્યું છે, અને એમના દ્વારા આપણને જે જાણવા મળ્યું છે, જ્યારે આપણે સભાન બનીએ છીએ, જ્યારે આપણે ખરેખર એ જગતમાં, વાસ્તવિકતાના જગતમાં પ્રવેશીએ છીએ, ત્યારે જે આપણા પર લાદવામાં આવેલું છે, જે જ્ઞાન આપણને આપવામાં આવેલું છે, એ આપણા શિક્ષણ દ્વારા આપણને પ્રાપ્ત થયું હોય કે અનુભવ દ્વારા પ્રાપ્ત થયું હોય કે આપણા મોટેરાઓ પાસેથી પ્રાપ્ત થયું હોય, એ અત્યાર સુધી જે જાણ્યું એવું તો કંઈ જ જડ્યું નહીં. બહુ ઝંઝેડિયા ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ. એને પ્રાપ્ત કરવા, જો ઝાડને ક્યારે આપણે ઝંઝેડીએ, જ્યારે આપણે એ ઝાડ પરથી ફળને પ્રાપ્ત કરવા હોય. એટલે જ્યારે આપણે અનુભવ અથવા તો આ જે જાણેલું છે ને લઈને જ્યારે આપણે પ્રવેશીએ છીએ વાસ્તવિકતાના જગતમાં, ત્યારે આપણે ખબર પડે છે કે અત્યાર સુધી જે આ બધું જ આપણે જોયું છે, જાણ્યું છે, તો બધું જ નકામું છે. એના જેવું તો કંઈ નથી અહીં. એટલે એને પ્રાપ્ત કરવા માટે થઈને જે આપણે પૂર્વેથી આપવામાં આવેલું છે, એના પ્રમાણે જ્યારે આપણે આગળ વધીએ છીએ અને કશુંક મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, એના માટે બહુ જ સરસ પંક્તિ અહીં આપવામાં આવે છે કે બહુ ઝંઝેડ્યા, બહુ પ્રયત્નો કર્યા, ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ. કે ઝાડ પરથી ફળ મેળવવા માટે, જાણે જીવનમાંથી કશુંક પ્રાપ્ત કરવા માટે થઈને આ જીવનરૂપી ઝાડ છે. ઝાડ એ અહીં જીવનનું રૂપક છે. એટલે બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહીં કશુંક. એનામાંથી જાણે જીવન, આપણે વૃદ્ધાવસ્થા સુધી પહોંચ્યા અને કોઈ એમ પૂછે કે તમે શું પ્રાપ્ત કર્યું, તો જાણે આપણા હાથ તો ખાલી ને ખાલી છે. એટલે પેલું તમને એક ભજન યાદ આવે કે જિંદગી મેં કેટલું કમાણા રે જરા સરવાળો માંડજો. એટલે અને પછી બીજી પંક્તિ કે સરવાળે મીંડા બંધાણ, કે જ્યારે આપણે એનો સરવાળો અંતિમ તબક્કે જ્યારે કરવા બેસીએ ત્યારે એ શૂન્યમાં આવે. એટલે બહુ જુદી રીતે અહીં આ વાત કહેવામાં આવી છે કે બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ ભાવ સમાન છે. બહુ ઝંઝેડ્યા ઝાડ પરંતુ પડ્યું નહીં કશું જ પ્રાપ્ત થયું નહીં. વનમાં ઝાઝા વાંસ વાયરા શીશ ધૂણાવી વાતા. જુઓ, જીવન
ની આસપાસ, આપણી આસપાસની જે પરિસ્થિતિ છે એ સરળ નથી. એમાં ઘણા બધા ઝંઝાવાતો છે, પ્રતિકૂળતાઓ છે. એટલે આ ઝાઝા વાંસ વાયરા શીશ ધૂણાવી વાતા એ આપણી મનુષ્યની આસપાસની પ્રતિકૂળતાઓ છે. એ સામાજિક પણ હોઈ શકે, રાજનૈતિક પણ હોઈ શકે, અને કદાચ કૌટુંબિક પણ હોઈ શકે, માનસિક પણ વિપરીતતા હોઈ શકે. એટલે વનમાં અહીં વન પણ જીવનરૂપી વન છે. વનમાં ઝાઝા વાંસ વાયરા શીશ ધૂણાવી વાતા. અને એક મનુષ્યએ આ વિપરીતતાઓની મધ્ય જીવવાનું છે. એ શીશ ધૂણાવીને એ પ્રતિકૂળતાઓ જે છે આપણી આસપાસ, જે અવરોધો છે એ વાઈ રહ્યા છે. લડક ઢળક સહુ ડાળ, દરેક ડાળ જે છે એ ગતિમાન છે. લડક ઢળક સહુ ડાળ, ઘાસને ચડે હિલ્લોડા રાતા. તો બીજી બાજુ આ પંક્તિ જે છે એમાં એક પ્રણયનો ભાવ અથવા પ્રેમનો ભાવ, એ કોઈ પણ પ્રેમનું કોઈ પણ સ્વરૂપ હોઈ શકે. લડક ઢળક સહુ ડાળ, જાણે તમારા તરફ દરેક હાથ લંબાવીને ઊભું છે. લડક ઢળક સહુ ડાળ, એવું લાગે જ્યારે તમે જે કોઈ ઊંચા સ્થાને હો અથવા તો તમારી પાસે સમૃદ્ધિ હોય, ત્યારે એવું લાગે કે બધા જ તમારા માટે તલસી રહ્યા છે. એટલે લડક ઢળક સહુ ડાળ, ઘાસને ચડે હિલ્લોડા રાતા. અને ઘાસને જાણે કે રાતા હિલ્લોડા ચડી રહ્યા છે. રાતો શબ્દ જે છે એ પ્રણયનો જાણે સંકેત, પ્રેમનો જાણે કે સંકેત, આનંદ ઉમળકાનો જાણે કે સંકેત કરે છે. બધું બરાબર, કિંતુ સ્વરમાં ચડ્યું નહીં કંઈ. આ બધું બરાબર, છતાં પણ પરિસ્થિતિ જો કે સ્વરમાં જાણે કે હોઠ ઉપર જાણે કે કશું જ આવતું નથી. જ્યારે કહેવાનો અવસર આવે ત્યારે આપણે જાણે કે કંઈ જ કહી શકતા નથી, એવી પરિસ્થિતિ છે. એટલે સરવાળે મીંડા બંધાવા જેવી પરિસ્થિતિ. જાણ્યું એવું જડ્યું નહીં કંઈ. શુષ્ક સરોવર સાંજ, નહીં કોઈ ગલહંસો રઢિયાળા. જુઓ, આપણે કેટલી આપણી આસપાસની કાલ્પનિક સૃષ્ટિમાં આપણે જીવીએ છીએ કે આ કરવું છે, તે જો આ તે છે. આપણી આસપાસ એક સૌંદર્યમય સૃષ્ટિ છે, અને એ ભ્રમમાં જ મનુષ્ય, એ કલ્પનામાં જ મનુષ્ય જે છે પોતાનો મોટા ભાગનો સમય જે છે એ મહેલો બનાવવામાં જીવી નાખતો હોય છે. એટલે પરંતુ વાસ્તવિકતા એનાથી વિપરીત છે. અહીં તો સરોવર પણ કોઈ કમળોથી ભરેલા એવા સૌંદર્યમય નથી કે જેમાં હંસો અને સરસ મજાના પક્ષીઓ તરતા હોય. પરંતુ આ સરોવર તો કેવા છે? શુષ્ક. શુષ્ક સરોવર સાંજ. સાંજ પણ એવી જ શુષ્ક છે, કોઈ પણ જાતના રોમાંચ વગરની, કોઈ પણ જાતના આવેગ વગરની. નહીં કોઈ ગલ. જુઓ, ગલ શબ્દના અનેક અર્થ થાય. માછલી પકડવાનો પણ ગલ હોઈ શકે. અહીં ગલ જે છે એ પક્ષીના અર્થમાં છે. સીગલ નામનું પક્ષી જે આવે છે એના અર્થમાં છે, કારણ કે એના પછી તરત હંસનો સંદર્ભ આવે છે, અને હંસ થી તમે બધા પરિચિત છો. એટલે નહીં કોઈ ગલ હંસો રઢિયાળા. આ સરોવર જે છે એ સાંજના સમયે પણ ગલ અને હંસો વગરનું છે. એમાં કોઈ હંસો કે આ ગલ નામના પક્ષીઓ જે છે એ તરતા નથી કે જેને જોઈને આપણે એક અનેરો આનંદ થાય. અહીં તો એકલતા છે, શુષ્કતા છે. રડવાનું એક સુખ લેવા ત્યાં પહોંચ્યા સંજુવાડે. અને આવા વિરાન ગલહંસ વગરના સરોવર પાસે કવિ જે છે સંજુવાળા એક રડવાનું એકમાત્ર સુખ લેવા, કારણ કે આનંદ થાય એવી પરિસ્થિતિ તો છે જ નહીં. એટલે એકમાત્ર રડવાનું સુખ જે છે એ લેવા કવિ પહોંચે છે. પરંતુ શું થાય છે? આંખ હૃદયને કર જોડ્યા પણ રડ્યું નહીં કંઈ. જુઓ, કેટલી મોટી લાચારી, કેટલી મોટી વિવશતા કે આંખ
રડવા માટે પણ આંખ હૃદયને કરજોડ્યા. એનાથી મોટી લાચારી શું હોય છે કે રડવું છે પણ અશ્રુ આવતા નથી, રડી પણ નથી શકાતું, એવી પરિસ્થિતિ અહીં વ્યક્ત થઈ છે કે આંખ હૃદયને હાથ જોડવા પડ્યા, કર જોડ્યા પણ રડ્યું નહીં કંઈ, કોઈ રડ્યા નહીં. હૃદય એટલે આપણે મનુષ્યને જેવી રીતે જીવવું છે એ પ્રકારની સૃષ્ટિ નથી, અથવા તો આપણી આસપાસની એવી પરિસ્થિતિ નથી કે મનુષ્ય પોતાની ઈચ્છા પ્રમાણે એ વર્તી શકે, એમાં જીવી શકે. ચારે બાજુ વિપરીત પરિસ્થિતિ છે, એ વિપરીતતા વચ્ચે મનુષ્યને જીવવાનું છે. એટલે જાણ્યું એવું જડ્યું નહીં કંઈ. એટલે જેને વાસ્તવિક જીવન જે છે, આપણી આસપાસની જે વાસ્તવિકતા છે, મનુષ્ય જીવનની જે વિપરીતતાઓ છે, એ અહીં આલેખવામાં આવી છે. અને એ દ્રષ્ટિએ કાવ્યનો અંત જે છે એ બહુ જ જાણે કે વિચારવા માટે પ્રેરે એ પ્રકારનો છે. એટલે આ બહુ જ ચોટદાર જાણે કે અંત પર વિરમતું કાવ્ય છે. ત્યારબાદનું કાવ્ય છે ઘરમાં. જો અહીં પણ મનુષ્ય જીવનની જાણે કે એક એનું મનુષ્ય જીવનનું એક સ્વરૂપ જે છે, આપણા ઘર ના આલેખન દ્વારા અહીં પ્રગટ કરવામાં આવ્યું છે. એટલે ઘરમાં શું હોય? આમ જુઓ તો બધું જ હોય. એમાં ચીજ વસ્તુઓ, ફર્નિચર, રચીલું બધું જ. અને આ બધાથી ઘર બની જાય છે એ પણ એક પ્રશ્ન છે કે ઘર બને છે પરિવારના સભ્યો અને એના પ્રેમ દ્વારા, એ બીજી પરિસ્થિતિ છે. એટલે ઘણીવાર આપણી પાસે બહુ મોટું આલિશાન ઘર ન હોય, પરંતુ એક નાનું ઝૂંપડું હોય, પણ એમાં સભ્યો હળીમળીને રહેતા હોય, તો એ ઘર પણ આપણે બહુ મોટું, અથવા તો એ ઘરમાં આપણે કોઈ અસંતોષ ન હોય. પરંતુ જ્યારે મોટું ઘર હોય, એમાં બધી જ સુવિધાઓ હોય, ફર્નિચરથી માંડીને બધી જ જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય, પણ એ ઘરમાં રહેનાર જે સભ્યો છે એની વચ્ચે આદાન પ્રદાન ન થતું હોય, પ્રેમ ન હોય, મન બધાના જુદા હોય, ત્યારે એ ઘર પણ જાણે કે પરાયું પારકું લાગે છે. એટલે ઘરમાં કાવ્ય જે છે એ આમ જુઓ તો ચિંતનાત્મક કાવ્યમાં પણ એનો સમાવેશ થઈ શકે એવું કાવ્ય છે. બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધ મૂંધ સૂતું હો અંધારું. ઘરમાં શું હોય છે? એટલે ઘરમાં જાણે કે એવા ઘરમાં કવિ પ્રવેશ કરાવે છે અને એ જાણે કે આપણે એક પહેલાં ખૂણો બતાવે છે, અને જે ખૂણામાં અંધકાર છે, બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધ મૂંધ સૂતું હો અંધારું. એ બેવડ વળીને એક ખૂણામાં બધા જ સભ્યોની જાણ બહાર એ અંધકાર સૂતું છે. આમ જુઓ તો ઘરમાં એવું શીર્ષક એ મનુષ્ય હૃદયને પ્રગટ કરે છે, એનો સંકેત કરે છે. એટલે અહીં ઘરને હૃદયનું, અથવા તો હૃદયને અહીં ઘરના રૂપક દ્વારા પ્રગટ કરવામાં આવ્યું છે. બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધ મૂંધ સૂતું હો અંધારું. ઘરમાં તો એવું પણ હોય, જુઓ, ઘરમાં આવું હોય તેવું હોય, પણ આ તો ઘરમાં એવું પણ હોય કે જેમાં કોઈ ખૂણામાં ઊંધ મૂંધ બનીને અંધકાર જે છે એ સૂતો હોય, કે આપણી જાણ બહાર આપણે તો પ્રકાશમાં જ માનીએ, તેજ જે છે એમાં જ માનીએ, પણ અંધકાર એ પણ વાસ્તવિકતા છે, એનો સ્વીકાર કરવો જ રહ્યો. અને જે ભલે ઊંધ મૂંધ એ સૂતું હોય, જાગૃત અવસ્થામાં નથી, આપણી જે કેટલીક વૃત્તિઓ છે હૃદયની અંદર પડેલી, એ સુસુપ્ત અવસ્થામાં છે, અંધકારરૂપી વૃત્તિઓ છે. તું ધારે ચકલીની લોહી ઝાણ ચાંચ વિશે.
એક સભ્ય જે છે પરિવારનું એ ચકલીની લોહી ઝાડ ચાંચ વિશે જાણે છે, કાંચ વિશે હું ધાર. તો એ ચકલીની ચાંચને લોહી ઝાડ કરનાર કોણ છે? તો એ કાંચ છે. અને બરાબર પરિવારના આ ઘરના આ સભ્યો બંનેને જાણે છે કે એક લોહી ઝાડ થયેલી કાંચને અને બીજું જેના દ્વારા, જે પદાર્થ દ્વારા એ લોહી ઝાડ થઈ છે એને જાણે છે. કે આ પરિવારમાં જુઓ ક્લેશ હંમેશા હોય જ છે. કોઈ એવો પરિવાર નથી કે જે સંપૂર્ણપણે પ્રેમથી ભરેલા એના સભ્યો હોય. દરેક વચ્ચે મનમોટાવ હોય. એટલે દરેક ઘરમાં ક્યાંક ને ક્યાંક અંધકાર તો હોય જ છે. એટલે તું ધારે ચકલીની લોહી ઝાડ ચાંચ વિશે, કાંચ વિશે હું ધારું. ઘરમાં તો એવું પણ હોય, સ્વીકાર છે, હા, ઘરમાં એવું પણ હોય. મોભાદાર પહેરવેશ પહેરીને બેઠા દીવાનું સ્થાન હોય નક્કી. જુઓ, પહેલેથી બધું જ બધાનું સ્થાન નક્કી છે કે ક્યાં દીવો રાખવો અને ક્યાં સજાવટ કરવી. એટલે મોભાદાર પહેરવેશ પહેરીને બેઠેલા દીવાનું સ્થાન હોય નક્કી. વડીલો જે છે આપણા, અહીં એવા મોભાદાર પહેરવેશ પહેરીને બેઠેલા જે દીવા છે એના દ્વારા આપણા જે વડીલો છે એનો સંકેત અહીં પડેલો જોઈ શકાય છે. અજવાળું ઓરડામાં આમ તેમ ફર્યા કરે જાણે કોઈ વૃદ્ધા હોય જક્કી. અને એના દ્વારા જ જુઓ, એના બીજી પંક્તિ જે છે પહેલી પંક્તિનો સંદર્ભ લઈને આવે છે કે અજવાળું ઓરડામાં આમ તેમ ફર્યા કરે જાણે કોઈ વૃદ્ધા હો જક્કી. એ જે આપણા વડીલો, વૃદ્ધા જે છે ઘરની, એ જક્કી છે અને આમ તેમ ફર્યા કરે છે. અને એમાં અજવાળું છે જે આ અંધકારને દૂર કરનારું છે, કે જે બધા જ પોતાના પરિવારજનો છે ને જોડી રાખવાનો પ્રયત્ન કરે છે. સૌને પોતાના ગીત હોય તેમ છતાં ગણગણવું સૌનું સહિયારું. જો દરેકને પોતાની વૈયક્તિકતા હોય, દરેકને પોતાના મોજ શોખ હોય, નિજી જીવન હોય, નિજી અપેક્ષાઓ હોય, છતાં હંમેશા ગણગણવું શું, હંમેશા વાત કરવી બધાની. જ્યારે વાત થાય ત્યારે બધાને ધ્યાનમાં રાખીને થાય. જ્યારે કોઈ નિર્ણય લેવાનો થાય ત્યારે બધાને ધ્યાનમાં રાખીને થાય. ઘરમાં તો એવું પણ હોય, બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધ મૂંધ સૂતું હો અંધારું. હા, છતાં પણ એ વાસ્તવિકતા છે કે બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધ મૂંધ સૂતું હો અંધારું. ઘરમાં તો એવું પણ હોય. ચપટી ભર ઘટના ને ખોબો એક સપના લઈ વહી જાશે 5-7 દાયકા. આપણું મનુષ્યનું જીવન કેટલું, 5-7 દાયકા, અને એમાં ઘટના તો કેટલી ચપટી ભર. સામાન્ય મનુષ્યનું જીવન આવું જ હોય છે, જેમાં મસમોટી ઘટનાઓ નથી હોતી. એમાં ચપટીભર ઘટનાઓ હોય છે ને ખોબો એક સપના. બહુ વધારાના સામાન્ય માણસને સ્વપ્ન પણ ન હોય. એટલે સામાન્ય મનુષ્યની જાણે કે વાત છે. એમાં ખોબો એક સપના લઈ વહી જશે 5-7 દાયકા. જીવન પૂરું થઈ જશે, વહી જશે. એટલે આ 5-7 દાયકા જે છે સગપણના સરવાળા દંતકથા કહેવાશે. અને આ જે અત્યાર સુધી જે સંબંધો બાંધ્યા છે, જેમાં જોડાયા જ છે, એમાં બાદબાકી નથી થઈ, એટલે એ સગપણના સરવાળા છે, એમાં જોડાવાનું જ છે, એમાંથી બાદ નથી થયા સંબંધો. એટલે મનુષ્ય જે છે હંમેશા સંબંધ બાંધતો રહે છે. ભાગ્યે જ એના સંબંધો જે છે એના પરિવાર પાસેથી મળ્યા એમાં માઇનસ આપણે કરીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક એ સરવાળો જે છે વધી જાય છે. એટલે સગપણના સરવાળા દંતકથા કહેવાશે. તો જીવન પૂરું થતાં એ બધું દંતકથા બની જશે. હતું ન હતું બની જશે. વાંધા પડે તો ઉડે વાયકા. અને જો આ સંબંધોમાં વાંધા પડે તો એની અફવાઓ વાસ્તવિકતા કરતાં એમાં અફવાઓ ઘણી ઉડે વાયકા. એટલે એ વાસ્તવિકતા બહુ જ અહીં સાહજિક રીતે આવે છે.
તું કહેતી સામેની બારી તે આપણું આકાશ છે. પ્રણય બે દાંપત્ય પતિ પત્ની વચ્ચે કોઈ બે પ્રણય યુગલ વચ્ચેની જાણે કે વાત કે તું કહેતી સામેની બારી તે આપણું આકાશ છે. એકની નજરે જ્યાં આપણે વિશ્વને જોઈએ છીએ અને કોઈ આપણો જે સાથી છે એ કહે છે કે સામેની બારી એ આપણું આકાશ છે. હું કહેતો વારું અને એમાં એ સાથી જે છે કહે છે કે હા. જાણે એક મેક સાથે મળીને જીવન જીવવાની વાત, સ્વીકારની વાત અહીં છે. ઘરમાં એવું પણ હોય એટલે અહીં સમાધાનનો ભાવ પણ છે, સાહજિક સ્વીકાર છે. એકની વાતમાં બીજાની બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધ મૂંધ સૂતું હો અંધારું, છતાં એ વાસ્તવિકતા છે કે આ ઘરના એક ખૂણામાં ઊંધ મૂંધ વળીને બેવડ વળીને અંધારું સૂતેલું છે. ઘરમાં તો એવું પણ હોય એટલે એ સુસુપ્ત અવસ્થામાં હોય એ અહીં એક સ્વીકાર છે. એટલે એ રીતે જે એક બાજુ વાસ્તવિકતાનું આલેખન અને બીજી બાજુ શક્યતા જે છે કે મનુષ્ય દ્વારા શું થઈ શકે અથવા તો આપણે આપણું જીવન જે છે એ કેવી રીતે જીવીએ છીએ એ જીવનનું જાણે કે અહીં પ્રગટીકરણ થયું છે. એ દ્રષ્ટિએ બહુ જ ઘરના રૂપક દ્વારા મનુષ્ય જીવન અથવા તો મનુષ્યના હૃદયની વાત અહીં કરવામાં આવી છે. એના જીવનના જુદા જુદા પડાવની વાત કરવામાં આવી છે. ત્યારબાદ આપણે કાવ્ય પણ ખૂબ મહત્વનું છે અને જે પરસ્પરના મનુષ્યના પરસ્પરના સંબંધોને સૂચવે છે કે માનવીય એક મનુષ્ય માટે બીજા મનુષ્યનું હોવું, એટલા માટે અહીં શબ્દ પ્રયોગ થયો છે આપણે. તો એની વાત આપણે આગળ મુદ્દામાં કરી ચૂક્યા છીએ પ્રકૃતિ ગીતો અંતર્ગત, એટલે હું અહીં વિશેષ એની વાત નથી કરતી. પણ એના પછીનું જે મહત્વનું કાવ્ય છે રોજ ઉઠીને દડવું, જે મનુષ્ય સ્વભાવ જીવનને પ્રગટ કરે છે, જીવનને આલેખે છે કે જો આપણે શું કરીએ છીએ આપણા જીવનમાં. કવિ જાણે કે એને આલેખે છે. બાળકને આપણે જોઈએ છે, આપણા નાના બાળકને, તો એ શું કરે છે? રોજ ઝઘડવું, છૂટું પડવું, રડવું, પાછું મળવું. જાણે કે આ 4 ક્રિયાપદોમાં મનુષ્યનું સમગ્ર જીવન પૂરું થઈ જાય છે. આ જ સામાન્ય મનુષ્યનું જીવન છે. કોઈક જે સંતો હોય છે એ જ આ જીવન ક્રમને ઉવેખીને જુદા માર્ગે આગળ વધે છે, કેડીઓ રચે છે. પણ મોટા ભાગના જે મનુષ્ય છે એનું જીવન આ 4 ક્રિયાપદોમાં જાણે કે સમાઈ જાય છે. એટલે બહુ જ સૂક્ષ્મ ભાવ જીવનનો અહીં આલેખવામાં આવ્યો છે. રોજ ઝઘડવું એટલે આગળ રોજ મુકાય છે, રોજની ઘટના છે. એક દિવસ પણ જાણે એમાંથી બાદ નથી. રોજ ઝઘડવું, છૂટું પડવું, રડવું, પાછું મળવું, આ તે કેવું દળવું જેને રોજ ઉઠીને દળવું. આ કેવું દળવું છે કે જેને રોજ ઉઠીને દળવું પડે, કે મનુષ્ય આમાંથી એક દિવસ પણ એને મુક્તિ નથી. તે કેવું દળવું એવું, એટલે અહીં આ તે કેવું દળવું જેવો ભાવ અહીં પ્રગટ થાય છે. કહેવું ને સાંભળવું યાની, જો એક પણ એવો દિવસ નથી કે જ્યારે આપણે મૌન સેવીએ અથવા તો આપણે કાંઈ સાંભળવા ન મળે. એટલે દૈનિક ક્રિયાઓ, કહેવું ને સાંભળવું યાને બેઉ સમાંતર પાટા. બંને પાટાઓ જે છે સમાંતર છે, એમાં કોઈ ઊંચ નીચ નથી. બંને વચ્ચે ઉગે ઓગળે. જો શબ્દ અહીં ક્રિયાપદો બહુ યોગ્ય મુકાયા છે. બંને વચ્ચે ઉગે ઓગળે, આ બે પાટાઓ છે, કહેવા અને સાંભળવા રૂપી પાટા. એમાં ઉગવાનું પણ છે અને ઓગળવાનું પણ છે.
એટલે વચ્ચે વિરોધ પણ ઊભો થાય છે અને વચ્ચે જેને કહીને કે દૂરી જે છે એ ઓગળે પણ છે. મિલન, વિરહ અને મિલનનો ભાવ જાણે કે ઉગવા અને ઓગળવા સાથે છે. સુસવાટા સન્નાટા, જો સ વર્ણાનું પ્રાસ અલંકાર, સુસવાટા અને સન્નાટા છે. એક બાજુ વિરોધ કેટલો છે, બંને શબ્દો છે. જેમ જીવનમાં વિરોધ છે કે એક બાજુ છૂટું પડવું અને પાછું મળવું માં જેટલો વિરોધ છે, એટલો વિરોધ સુસવાટા અને સન્નાટામાં છે. એ ખરું કે દિવસે રાતે વધતું બળવું ઝડવું, એ પણ વાસ્તવિકતા છે કે દિવસ અને રાતે આજે વિરહનો તાપ જે છે અથવા કોઈ વૃત્તિ આપણે પીડી રહી હોય તો એ તીવ્ર બને છે. એ ખરું કે દિવસે રાતે વધતું બળવું ને ઝડવું. આ બળવું હૃદયમાં જે આ બળતરા છે, તાપ જે છે એ સતત બળતો ઝડતો રહે છે. આ તે કેવું દળનું, જેને રોજ ઉઠીને દળવું, તે કેવું દળનું છે. જીવનનો આ જે ક્રમ છે કેવો છે કે જાણે આપણે એ ક્રમથી આપણે જાણે કે ફંટાઈ નથી શકતા. આપણે એમાં એ જ ઘરેડમાં જીવવું જ પડે છે, અથવા જીવીએ પણ છીએ. હું કહું આ આવું ત્યારે, જો જ્યારે હું એવું કહું છું કે આ આવું ત્યારે તું કહે ના તેવું. વિરોધી મત જે છે કે બંને વચ્ચેના વિરોધ અહીં એકદમ સાહજિક રીતે પ્રગટ થયા છે. હું કહું આ આવો કે હું એવું કહું કે દરેક માટે પોતપોતાનો મત મહત્વનો થઈ જાય અને વિરોધ ત્યારે જ ઊભો થાય છે. મતભેદ એ આવશ્યક છે પણ મનભેદ ન હોવા જોઈએ. એટલે અહીં મતભેદની વાત છે. હું કહું આ આવું ત્યારે તું કહે ના તેવું, તાણી તુસી તાલ મેળવીએ, સોરાવું ને સહેવું. પણ છતાં પણ એક સાથે રહેવાનું છે જીવનમાં, ત્યારે ગમે એમ કરીને મારી મચડીને સમાધાનો સ્વીકારીને તાણી તુસીને તાલ મેળવીએ, સોરાવું ને સહેવું. છતાં એ તો છે જ કે સોરાવું તો છે જ, એ પીડાદાયક તો છે જ. એટલે સહન કરવાનું તો આવે જ છે. સમાધાન જ્યારે થાય છે ત્યારે સહન કરવાનું હંમેશા હોય છે. વળી વાતમાં વળાંક આવે લઈ ગાતરનું ગળું. જુઓ અંતિમ પંક્તિ જે છે જાણે કે બહુ જ મહત્વને ભાવ પ્રગટ કરે છે. વળી વાતમાં વળાંક લઈ, વળી વાતમાં વળાંક આવે લઈ ગાતરનું ગળવું. ગાતર એટલે આપણો શારીરિક બાંધો અથવા તો શરીર, ગાત્ર, ગાત્રો શિથિલ થઈ જાવ, આપણે જાણે કે આપણું શરીર સમગ્ર ઢીલું થઈ જાય. આપણું જ્યારે ઢીલા થઈ જાય અથવા તો જ્યારે એક મનુષ્ય નિરાશ થઈ જાય ત્યારે જાણે કે બીજો એની સાથે ઊભો રહે અથવા તો જ્યારે એનાથી વળાંક આવી જાય, એટલે ન ઈચ્છ્યું હોય એવું પણ થઈ જાય. એટલે જીવનમાં એવી શક્યતાઓ પણ છે જેને આપણે અકસ્માતો કહીએ છીએ, જે આપણા માટે સસ્પેન્સ સરપ્રાઈઝ પ્રકારનું છે. એટલે એવી શક્યતાઓનો પણ સ્વીકાર છે. રોજ ઝઘડવું, છૂટું પડવું, રડવું, પાછું મળવું, આ જીવનનો ક્રમ જાણે કે રોજ ઉઠીને દળવું કાવ્યમાં પ્રગટ થયો છે. રોજ ઝઘડવું, છૂટું પડવું, રડવું ને પાછું મળવું. આ મનુષ્ય, સામાન્ય મનુષ્યનો જીવન ક્રમ જાણે કે આ કાવ્યમાં આલેખાયો છે. એટલે અહીં કેટલા સંકેતો કાવ્યમાં પડેલા છે જે મનુષ્યના જીવનને પ્રગટ કરે છે, એના જીવનને આલેખે છે. અહીં આપણે કેટલાક મહત્ત્વના કાવ્યો જે છે જીવન સંદર્ભને પ્રગટ કરતા એની વાત આપણે કરી. અને આ કાવ્યો જે છે એ કવિની વિશાળ જીવન વિશેની જે સમજણ છે, એની જીવનને જોવાની કવિની જે દ્રષ્ટિ છે એને પ્રગટ કરે છે. અને આપણે જોઈ શકીએ
કે કવિ પાસે પોતાના આ અનુભવને અથવા તો પોતાની આ જીવન વિશેની જે અનુભૂતિ છે એને પ્રગટ કરવા માટેની યોગ્ય ભાષા પણ છે. અને એટલા માટે અહીં સામાન્ય જે શબ્દો છે, બોલચાલના જે સામાન્ય શબ્દો પાસેથી પણ અહીં એવું કાર્ય સાધક કામ લેવામાં આવ્યું છે. અને ઉપરથી ઉત્પ્રેક્ષા, રૂપક અને વર્ણાનુપ્રાસ જેવા અલંકારોનો પ્રયોગ કરી અને કવિએ એને એક સૌંદર્ય પ્રદાન કર્યું છે. એટલે એક આગવો લય પણ આ શબ્દો દ્વારા કાવ્યમાં ઊભો થાય છે. એટલે એ દ્રષ્ટિએ આ કવિના મહત્ત્વના જીવન સંદર્ભને પ્રગટ કરતા કાવ્યો છે. અહીં આપણે આ મુદ્દો પૂરો કરીએ છીએ. અસ્તુ.